એક રોજ અજયનો ફોન આવ્યો કે ચંદુભાઈ મારા ઘરે આવજો, તમે મારા ઘરના મહેમાન છો. મહેમાન ગતિ મારીને આવ્યા ઘરે, પણ એટલું કહેવાની ઈચ્છા થઈ ગઈ મને અજયને, દુશ્મન હે હજારો યહાં જાન કે જરા મિલના નજર पहचान के कहीं रूप में है कातिल तेरी कौन सी है जरा देख ले आकर परवाने कहीं दीप जले कहीं मुसाफिर की तरह हम तेरे शहर में
હવે ચા પાણી કરાવજો અમને એક ગીત બેનું મગ માટે ગાઈ નાખીએ એટલે પછી મને અને હવે કલાકાર થોડો આરામ કરે 10-15 મિનિટ હાસ્ય કલાકાર હિતેશ પ્રજાપતિ પધાર્યા છે એક જોરદાર તાળીથી આપણે એમને બધાય કે હો હિતેશભાઈ હસી ખુશી સાહિત્યની વાત લઈને આવો ખરોલા ગુણ ગાઓ હો પધારો
કોચરા ગામને આંગણે માં ભગવતી ખોડિયારનું સાનિધ્ય હોય. ગણપતિ વંદનાથી ભાઈ ચંદુભાઈએ કાર્યક્રમની શરૂઆત કરી છે. લાઈટ ઘડીક વાર બંધ કરી દે ને કોક દેખાય મને. શાંતિ રાખો હે માતાઓ. વાહ, એટલે મારામાં ફટાકિયા ન ફોડો. આ લગ્નમાં ફોડ્યા તે નો બી ગયો. સારું કેવાય યાર. આ દિવાળીમાં મારે એક મિત્ર ત્યાં બેસવા ગયો ને ત્યાં તો અંદર ઘરમાંથી અવાજ આવે, શું છડાક શું છટાક. મેં કીધું લા ઘરમાં ફટાકિયા કોઈ ફોડે છે છોકરાઓ? મને કે ના ના હિતેશભાઈ ઘરમાં ફોડતા. મેં કીધું અવાજ ઘરમાંથી કેમ આવે? મને કઈ 61 વાગે આગલા વર્ષનું મેં રેકોર્ડિંગ કરી લીધું. આ વર્ષે ફટાકિયા લાવ્યા જ નથી. બોલો, રેકોર્ડિંગ કરીને દિવાળી ઉજવે, હવે આને કેમ પહોંચવું? હે વાહ, દુબાકા કરવા દો, કરો કરો. વાહ તો એટલે હવે વીણવા આવ્યા. હવે
રોજો મારી આય ખોડલો રોજો મારી ખોડલ ભામડી રોજો તો મેલ્યો એ તો ખોડ ફૂલી બજો આ કોણે માયો માનો રોજો મારી આઈ ખોડલો રોજો મુગલ છડતા કાળો નાગ મુગલ દેવી છે આઈને આપણી નાચના તેના સબલ ના ભવા જ્યારે કુડીએ અમે આય જ્યારે કુડીએ અમે આય પેલે કાઢું છે મુગલ છડતા કાળો નાગ મુગલ છડતા કાળો નાગ મુગલ દેવી છે રમવા દે મારે રમવા દે